હેલો ગાઈસ, એક આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે બેઠા છીએ ખાટલે, પાણી રીતના હાલે ને આપણે બેઠા છીએ ખાટલે. ને પાણી ગાઈસ થોડુંક ધૂવું પડી ગયું છે, મજા નથી આવતી યાર પાણી વાળવાના. આઠમો દિવસ છે, થાકી ગયું યાર પાણી વાળી, કંટાળો આવે છે પાણીમાં. ને આપણું પાણી તો બહુ ધૂવું પડી ગયું નથી ઉકલતું બહુ. જો પાણી ધૂવું પડી ગયું ગાઈસ. બધોય કપા પાઈ દીધો હે 15 વીઘા. બસ હવે 4-5 નાકા હે પી જાય ઘણું યાર. હવે તો વરસાદ નથી થતો. હા જો ગાઈસ, આપણે આ ઉતારવાનું થાય કદાચ. પાણી જો જાહે ને તો પણ લગભગ પી જાહે, આજ તો પી જાહે. પણ પાછી કઈ 10 પાવાનું થાય ને ત્યાં ઉતારવી જો 3 છડી. 10 ફૂટનું હોય એટલે 20 ને 40-60 ફૂટ જેવું થાય. 60 ફૂટ 3 છડી 60 ફૂટ જેવું ઉતારવાનું થાય બરાબર. ફૂલ બોર છે આપણે કંઈક 500-550 ફૂટ જેવું છે બરાબર. 350 મોટર હાલે છે એ બધું છે. બાકી તો શું આવું બધું છે ભાઈ. ચાલો વાંધો નહીં ગાઈસ, બ્લોગમાં બન્યા રહેજો બરાબર. કંઈક બતાવીશ સારું સારું, તમને મજા આવે એવું બધું. ગાઈસ હા, આપણે બિસ્લેરી પીએ. બિસ્લેરી એવું તો પાણી તો પી નહીં, બિસ્લેરી નથી હા પી. બાકી ખાલી ઓલું ઉપલું પેકિંગ હોય ને ઉખેડ નાખો, બાકી બિસ્લેરીનું પાણી છે બરાબર. તે ખારવાળો બ્લોકમાં બન્યા રહેજો મિત્રો. તમારા ભાઈને લાગજો તડકો, અને તમારો ભાઈ આવી ગયો છે આ લીમડાની છાંય. લીમડાની છાંય આવી બેઠો. તડકો કંઈક કેવું પડે છે વાતું જવા જોઈએ, કેમ કે હમણાં 2 મહિનાથી તડકો જ નથી પડ્યો. એક તડકે એવી નીકળી જાય ને એમ થાય વાતું જવા જોઈએ. તમે મૂર્તિ હોવી પડે પરબારી ક્યાંય છે. અહીંયા બીજાના ખેતરમાં છાંયો છે લીમડાનો, અહીંયા બેઠો. આપણે હોય ત્યાં આ તડકો આવે એટલે પછી છાંયો ના આવે ને અહીંયા આવી ગયો, અહીંયા બેઠો. અને વરસાદ નથી થયો પણ તમે જુઓ માંડવી, જુઓ તમે માંડવી બતાવું તમને હું કેવી માંડવી છે. વરસાદ નથી થયો તો કાંઈ નહીં, પણ માંડવી કેમ છે આમ જવું. માંડવી ઊભી કંઈ ઘટે નહીં એવી. અને પાટલા ભેગા થઈ ગયા છે. કાંઠે હમું આપણે ખીજડો છે ને, ખીરા મામાનો ખીજડો કહેવાય ને, ત્યાંથી અહીંયા લાગે ઠેઠો છે. આવડો સાલ લાંબો છે, પલ્લો છે એમ તો એ આમ બધે. અને આમ આપણે આવ્યું હતા પર, આપણું રંગીલું હતા પર આવી ગયું એવું બધું. આપણે દિવાલ લઈએ બાકી તો ખાવી પડે. બાકી મને છે બાકી ખાવાની બાકી ખાતે જેવી કે થાય નહીં ખાવાની. હાકીને ચા મળી જાય તો ફૂલ બાકા જઈ ગઈ. બપોર ના આવે, મોડા આવે તો દડે ના આવે છે કંઈ દડે નહીં, ફેર ના મળે. હાકીને ચા ટાણે મળી જવું છે, બીજું કંઈ નહીં. હાલમાં આવું ને મિત્રો તો 4 ફાંકી લઉં, આખો જેવો ચાલે. અને 10 વાગે ચા આવી જાય, રીતે ઓટે ચા આવી જાય, 2 ટાઈમ ચા મળી જાય. ખારવાળો મિત્રો નાકું જોવા જવું છે હવે, ભરાણું કે નહીં એવું લાગે. બીજી છે નાકું વેર્યું એકમાં હાલ એવું લાગે છે અટાણે. નાકું જોઈ આવું બીજું કે નહીં, બારી લઉં પછી મળીએ બરાબર. તો બ્લોકમાં બન્યા રહેજો મિત્રો. આપણે આવી ગયા ઘરે અને હમણાં ખાઈ લીધું, દીવાતી ગયું. અને હવે કૂવાનો પેલો એમ થકાઈ ગયું, બહુ તકલીફ બાબત થોડું. તો હવે બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક કરજો અને નવા સબસ્ક્રાઈબ કરજો બરાબર મિત્રો. તો હાલો હવે જય માતાજી. વિરામ આપી